કુલ પરિણામે ઘર્ષણ બળ છે એટલું જ બહારથી બળ લગાવીએ તો કુલ બળ 0 થઈ જાય. બહારથી જે બળ લગાવીએ છીએ એ ઘર્ષણ બળની વિરુદ્ધ લાગતું હોય એટલે કુલ બળ 0 થઈ જાય. એ કુલ બળ એટલે ચોખ્ખું બળ એ 0 થઈ જાય. એટલે આપણે એવું કહીએ કે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે ચોખ્ખું બળ 0. ચોખ્ખું બળ લાગતું નથી. એટલે અહીંયા એરિસ્ટોટલ છે એની ભૂલ એ હતી કે એણે વ્યવહારિક જે ઘટનાઓ જોઈ એના આધારે એને નિર્ણય આપેલો છે, એના આધારે એને નિયમ આપેલો છે. વાસ્તવમાં ઘર્ષણ બળની હાજરીને કારણે આપણે પદાર્થ પર બહારથી બળ લગાવવું પડે. ઘર્ષણ બળ છે એને સમતોલવા માટે બહારથી બળ લગાવવું પડે. જો ઘર્ષણ બળ ન હોત તો પદાર્થની ગતિ નિયમિત ચાલુ રાખવા માટે તેને કોઈ બાહ્ય બળની જરૂર પડે નહીં. તો આમ અહીંયા એરિસ્ટોટલની જે ભૂલ છે તે આપણા ધ્યાનમાં આવે. એટલે આમ પદાર્થની ગતિનો જો આપણે અભ્યાસ કરવો હોય, પદાર્થની ગતિ અને બળ, તો ઘર્ષણ વગરનું જે વાતાવરણ હોય, ઘર્ષણ રહિત સપાટી હોય, ત્યાં બળ અને ગતિ અંગેનો સાચો અભ્યાસ થઈ શકે. કુદરતી વિશ્વમાં ઘર્ષણ બળ કે જે ઘન પદાર્થો માટે ઉદ્ભવે છે અને શ્યામતા બળ કે જે તરલો માટે ઉદ્ભવે છે, આ બંને બળો, ઘર્ષણ બળ અને શ્યામતા બળ, આ બંને બળો ગતિ અવરોધક બળો છે. એ ગતિનો વિરોધ કરનારા બળો છે અને તે હંમેશા હાજર જ હોય. અને તેથી આપણે એવું કહી શકીએ કે પદાર્થોને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ઘર્ષણ બળનો સામનો કરવા માટે બાહ્ય પરિબળો વડે બળ લગાવવું પડે. ઘર્ષણ બળ રહિત સપાટી હોય તો ત્યાં આપણે બળ અને ગતિનો કુદરતનો સાચો નિયમ છે તે જાણી શકીએ. તો આમ આપણે અહીંયા એરિસ્ટોટલની જે માન્યતા અને એ માન્યતામાં શું ભૂલ એ આપણા ધ્યાનમાં આવે. દરેક પદાર્થ પાસે પોતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, મૂળ સ્થિતિ જાળવી રાખવાનું વલણ હોય દરેક પદાર્થનું પોતાનું. આવું જે વલણ છે એને પદાર્થનું જડત્વ કહેવાય. તો આપણે આ જડત્વ સમજવું છે. પાઠમાં જે ટોપિક છે જડત્વ એટલે શું? જડત્વનો નિયમ, લો ઓફ ઇનર્શિયા. જડત્વનો નિયમ. આના માટે ગેલેલિયોએ ઘણા બધા પ્રયોગો કરેલા છે. તેણે ઢાળવાળા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ કરેલો છે. ઢાળવાળા સમતલ પર પદાર્થ છે તે નીચે તરફ ગતિ કરે
તો પદાર્થ છે એના વેગમાં વધારો થાય એટલે કે પ્રવેગિત થાય છે. ઉપર તરફ ગતિ કરે તો વેગમાં ઘટાડો થાય એટલે કે પ્રતિપ્રવેગિત થાય છે. અને સમક્ષિતિજ સમતલ પર એ ગતિ કરે, જે વચગાળાની સ્થિતિ છે. નીચે તરફ પણ નહીં, ઢાળમાં નીચે તરફ પણ નહીં, ઉપર તરફ પણ નહીં, પણ સમતલ, સમક્ષિતિજ સમતલ. તો આ પ્રયોગો પરથી ગેલેલીઓએ એવું કીધું, એને એવો એક નિયમ તારવેલો છે કે ઘર્ષણ રહિત જો સમક્ષિતિજ સમતલ હોય તો આ સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એને પ્રવેગ કે પ્રતિપ્રવેગ હોતો નથી. એટલે કે તે અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. પ્રવેગ ક્યારે હોય તો કે ઢાળ વાળું સમતલ હોય ને આપણે પદાર્થને ઉપરથી મૂકી દઈએ. અહીંયા પદાર્થ છે એને આપણે આમ છોડી દઈએ તો સ્વાભાવિક છે કે પ્રવેગી ગતિ કરશે. જેમ જેમ નીચે આવે વેગ વધતો જાય. આ રીતે આપણે પદાર્થને ગતિ કરાવીએ તો એ પ્રતિપ્રવેગી ગતિ કરશે, જેમ જેમ ઉપર જેમ વેગ ઘટતો જાય. પણ સમક્ષિતિજ સમતલ હોય તેને પ્રવેગ કે પ્રતિપ્રવેગ હોતું નથી. એટલે કે તે અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. એક બીજો પ્રયોગ પણ એને કરેલો છે. આવી રીતે બંને બાજુ ઢાળ હોય, સમાન ઊંચાઈ ધરાવતા ઢાળ. અહીંથી પદાર્થને મુક્ત કરવામાં આવે એટલે પદાર્થ છે તે ગતિ કરતા 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 સામેની સપાટી પર, એટલે સામેનો જે બીજો ઢાળ છે ત્યાં એટલી જ ઊંચાઈ સુધી એ જશે. આદર્શ એટલે કે સંપૂર્ણ ઘર્ષણ રહિત સપાટી હોય તો જેટલી ઊંચાઈથી અહીંયા મુક્ત કરીએ એટલી જ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરશે. આનાથી વધારે તો ઊંચાઈ પર જાય જ નહીં. એનાથી ઓછી ઊંચાઈ થાય, આનાથી વધારે ઊંચાઈ પર પદાર્થ જશે નહીં. હવે ધારો કે એક બાજુ આ ઊંચાઈ આપણે લઈએ, આ રીતે ઢાળ લઈએ, અને બીજી બાજુ છે ઢાળ લઈએ પણ આ રીતે લઈએ, તો અહીંયા પણ જો ઘર્ષણ રહિત સપાટી હોય તો આ પદાર્થ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપશે. એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપે. અહીંયા આપણે ઢાળ ઓછો રાખેલો છે, પણ જ્યારે અહીંથી મુક્ત કરશું, આ ઘર્ષણ રહિત સપાટી છે એવું આપણે લઈએ તો બીજા છેડે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપે. ને ત્યાર પછીની આપણે સ્થિતિ લઈએ. ધારો કે આ રીતે એક બાજુ ઢાળ છે અને બીજી બાજુ બીજો છેડો છે તે સમક્ષિતિજ સમતલ છે. તો અહીંયા પદાર્થને મુક્ત કર્યા પછી પદાર્થ છે એ અનંત સુધી અંતર કાપવાનું ચાલુ રાખશે સમક્ષિતિજ સમતલ પર, અનંત સુધી. એટલે કે તેની ગતિ ક્યારેય અટકતી નથી. અહીંયા આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે તે વધુ અંતર કાપે છે. તો સમક્ષિતિજ હોય તો એ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એક ધારું અંતર કાપવાનું ચાલુ જ રાખશે. એનો મતલબ અનંત અંતર સુધી એની ગતિ ચાલુ રહેશે.
એક આ આદર્શ પરિસ્થિતિની વાત છે. આદર્શ પરિસ્થિતિ એટલે કે સંપૂર્ણ ઘર્ષણ રહિત સ્થિતિ, એમાં આવું જોવા મળે. તો આમ પદાર્થની ગતિ અને બળ, આને જો આપણે સમજવું હોય તો ઘર્ષણ રહિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો સાચા અર્થમાં આ બંને વચ્ચેનો સંબંધ જાણી શકાય. વ્યવહારમાં જે સપાટીઓ આપણે લઈએ એ બધી ઘર્ષણ વાળી જ હોય, ત્યાં ઘર્ષણ બળ લાગતું જ હોય. એટલે આપણે પદાર્થને ગતિ કરાવીએ તો અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે. એનું કારણ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગે છે. આવું ઘર્ષણ બળ ક્યારેય પણ નિવારી શકાતું નથી. ઘર્ષણ બળ ઓછું થઈ શકે પણ ઘર્ષણ બળ સંપૂર્ણપણે નિવારી શકાતું નથી. જો ઘર્ષણ બળ ન હોય તો પદાર્થ સંક્ષિતિજ સમતલ પર અચળ વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે. એટલે કે બાહ્ય કોઈ પણ પ્રકારનું બળ ન લાગતું હોય તો કેવી પરિસ્થિતિ મળે? એટલે ગેલેલિયોએ ઘણા બધા પ્રયોગો કરીને એક નિયમ તારવેલો છે, જેને જડત્વનો નિયમ કહેવાય. તેણે એવું કીધું કે સ્થિર અવસ્થા એટલે કે સ્થિર પદાર્થ હોય તે અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા, આ બંને સમતુલ્ય છે. એટલે કે સ્થિર અવસ્થા હોય એ અવસ્થા આપણે એમને રાખવી હોય તો પદાર્થ પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. સ્થિર પદાર્થ સ્થિર જ રહેશે. અને નિયમિત ગતિ કરતો પદાર્થ છે, એની ગતિ નિયમિત ચાલુ રાખવી હોય તો પણ કોઈ પણ બાહ્ય એટલે કે ચોખ્ખું પરિણામી બાહ્ય બળ છે એ લાગતું નથી. એટલા માટે આ બંને અવસ્થા સમતુલ્ય. સ્થિર અવસ્થા માટે પણ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય અને નિયમિત ગતિની અવસ્થા માટે પણ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય. ઘર્ષણ રહિત સપાટી હોય ત્યારની આપણે વાત કરીએ. જો ઘર્ષણ બળની હાજરી હોય તો આપણે પદાર્થને ગતિમાં લાવવા માટે ઘર્ષણ બળનો સામનો કરવો પડે ને આપણે બાહ્ય બળ લગાવવું પડે. અને આ બાહ્ય બળ લગાવીએ ત્યારે પરિણામી બળ શૂન્ય થાય. એટલે આ દરેક બાબત ઉપરથી આપણે એવો એક નિયમ તારવી શકીએ કે જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. જડત્વ એટલે ફેરફારનો વિરોધ, પોતાની સ્થિતિમાં થતા ફેરફારનો વિરોધ એટલે જડત્વ. એટલે કે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે, સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી. સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અવસ્થા બદલવા માટે ફરજ પાડે તો અવસ્થા બદલાય. પોતાની મેળે પદાર્થ છે એ પોતાની અવસ્થા બદલતો નથી. અને આપણે જડત્વનો નિયમ કહીએ. આપણે કે ના જળ જેવો છે. જળ જેવો એટલે પોતાની મેળે કઈ કરતો નથી. એને કોઈ કહે તો એ કરે. એટલે આપણે કહ્યા તો જળ જેવો છે. જડત્વનો નિયમ એટલે
કે ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે છે. અને આપણે જડત્વનો નિયમ કહીએ. તો આમ ગતિને સમજવી હોય તો બળ છે એને સમજવું પડે. બળ તેની સાથે સંકળાયેલું છે. એટલે જ આ પાઠને આપણે ગતિના નિયમો નામ આપેલું છે. આજે આપણે અહીં સુધી રાખશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ગતિ માટેના જે નિયમો છે જે ન્યૂટને આપેલા છે, ન્યૂટનના ગતિ અંગેના 3 નિયમો છે, એ 3 નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમનો અભ્યાસ કરીશું. જે આપણે અહીં સુધી રાખીએ. બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવજો.